દાદી તો લાખો હેડી આદુ ગહેરતા ગહેરતા શું થાય મમ્મી તો પણ લઈ આવી આ તો વિરમભાઈ તો દાદી લઈ આવી તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો છું નાસ્તો ચા બનાવી ગયો છું પપ્પા જમવા બેઠા તો ગાઈસ મોન મમ્મી બંને જણા આવી ગયા દવાખાને ચાલો દેખાય મમ્મી થોડું થોડું મોન મમ્મી બંને જણા આવી ગયા દવાખાને હે બીમાર પડે શું થયું બેટા જીગા મમ્મા કરવાનું શું થયું તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં તો ગાઈસ હું તો સવારમાં આવી ગયો છું ધબા ઉપર વાગ્યા છે 8:30 અને વિડીયો અપલોડ કરવા મૂક્યો હોય આવી ગયો છું ઉપર થોડો તડકો બળકો ખાઈએ ને પછી નીચે જઈએ તો વિડીયો અપલોડ થઈ જશે તો ગાઈસ હું તો ધબા પરથી નીચે આવી ગયો વિડીયો અપલોડ કરીએ બ્રશ કર્યો ને મમ્મી ચા નાસ્તો કરવાનો મમ્મી બને કરી દે ઘરના ફટ મમ્મી ચા ગરમ કરી દે છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ દાદી તો કઈ દાદી તો લસણ ડુંગળી ને બધું લઈને બેઠા છે દાદી ગુડ મોર્નિંગ હવે તો રોજ ડુંગળી લઈને બેસી જાય દાદી હા ચા નાસ્તો કર્યો કે નહીં રોટલી વઘારી ખાઈ લે હળો હું તો ગાજર પલાળવા મૂક્યા પછી ગાજર ને ડુંગળી ને બધું બનશે લાગે તો ગાઈસ મમ્મી મસ્ત ખીચડી વઘારી હ ને રોટલી ચા રોટલી ખીચડી બધું મિક્સ તો નાસ્તો બાસ્તો કરી લઈએ ગાઈસ પછી નાવા જઈએ 9 વાગ્યા છે ચા બનાવી દીધી મમ્મી એટલે પહેલાં નાસ્તો કરી લઈએ તો ગાઈસ હું તો નહીં મસ્ત ફ્રેશ થઈ ગયો તૈયાર થઈ ગયો રેડી થઈ ગયો નવા કપડાં નવા તો ના કહેવાય જૂના ઠંડી વાય મમ્મી શું કરી છે મમ્મી વાસણ કરી લઈશ શું બનાવવાનું ખાવાનું મમ્મી આજે ડુંગળી સમારી ગાજર સમારી સુબહ में क्या बनाया था बनटाका बनटाका गाइस बात तो ठंडी वैसे बहू जबरदस्त वायरस है दादी तो वासन घसवा जता રહ્યા બેઠા વાસણ ઘસવા દાદી તો હાલ્યા પાણી ભરીને કરેણ નાખવાની કે ઓબલાન નાખવાની જોમ્બો જાંબો વાયુ છે આંબલો વાયુ છે ને કરેણ વાયુ છે દાદી મોટું કરી રહ્યા ના પાડીએ એ તો એ પાણી શોર્ટ કરે મોટું થશે ને એટલે ચોક કાપી જાય પ્લોટ છે એટલે પવન તો બહુ આવે મકર સંક્રાંતિ આવે ને તો હજી પવન વધારે આવશે નહીં મમ્મી ઉત્તરાયણ આવે તો હજી પવન વધારે આવશે એટલે ઉત્તરાયણ દાડા કોઈ નહીં ઉત્તરાયણ દાડા ખાલી બે રહેવાનું પછી પતંગ બનાવ્યું વટાણા તો મમ્મી તો જમવાનું બનાવે અને આપણે જઈએ આવવાનો તો ચાલો ગાઈસ હું નીકળું છું નોકરી જવા માટે ટોપી બોપી પહેરી હતી નથી પહેરવી પણ વાયરો બહુ હતી બસ પહેરી લીધી દાદી દેખાતા નથી બાર ચોક છે ધોકો લઈને ચો હેડ્યા હા ચો હેડ્યા ધોકો લઈને પવન હન વાયરા બે હો હું તો ખોટું વાયરા બે હો દાદી તો લાખો હેડ્યા હતું ગહેરતા શું થાય ધોકો એટલા જોડી રાખે કે ગાયો કૂતરો આવે ને તો મારવા થાય એવું નહીં ખેડી નહીં હતા એમ તો દોડાવ્યા હા દાદીએ પાર મજબૂત તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી જમવા માટે મિત્ર બી આવી ગયો છે લાગે દાદી બૂમા પાડા એટલે મોડું ઓફિસમાં જઈને એટલે ક્યાંથી લાવ્યો લે ફુગ્ગા ઓફિસમાં કામ હતું થોડું ડોક્યુમેન્ટ આલવાનું તો ગાઈસ દાદી તો જમવા બેસી ગયા મેં તું તે ખાધું હે લે ખાધું સ્કૂલ અડધું એટલે શું કરીને આવ્યો સ્કૂલમાં શું કરીને આવ્યો સ્કૂલમાં શું ભણાયું તને આજે એ ફૂસ
તો ચલો કઈ ખાઈ લઈએ. પછી સવારની વઘારેલી રોટલી ને શાક કાઢી હું દાદી તો જમવા બેઠા, મમ્મી બહાર બેઠા. મમ્મી તો કઈ લાવી યાર. આ તો વિરમભાઈનું. તો દાદીજી આવે. પણ આવવાનું તો ફટાફટ પડે છે. તે લેતા ના એમની. આખી નાખી ના દીધું. તો કઈ મમ્મી તો આજે પાછી દળવા બેઠી છે, દાળ બનાવવા બેઠી છે. ચણા પલાળ્યા હતા ને એના દાળ બનાવશે મમ્મી. નાખો ને એટલે કૂતરો આવી જાય. તો કઈ કૂતરો આવી જાય ને કૂતરા પકડવા ગાડી આવી ઓહો અને તો ફટ દઈને એ બંધ થઈ જાય એટલે પેલું એ ઉપાડી અને ગાડી નાખતા અને પછી ગાડી જવા દે. પેલું બંધ કર્યું ને તો કઈ મમ્મી તો હજી દળી રહી છે ને હું નીકળ્યો નોકરી જવા માટે. પપ્પાને ટિફિન હતી પછી સીધું નોકરી ચૂકતો રહી. તો કઈ બધું બજારમાં આવી ગયો છું. નાસ્તો ચા બનાવી ગયો છું. પપ્પા જમવા બેઠા હા જમી રહ્યો એટલે હું નીકળ્યું તો હજી ચા બનાવી દઉં ફટાફટ ચાલુ કર. તો કઈ હું તો નોકરી પરથી સીધો આવી ગયો છું બજારમાં. મૂકી જઈ રહ્યો છું જીમમાં. હવે દુકાન પર આવી ગયો પપ્પા. તો કઈ દુકાન તો બંધ કરી દીધી, વધારી દીધી. હવે થોડી વાર રહી નીકળીએ ઘરે જવા માટે. પપ્પા જશે આડુ લેવા હોટલ માટે. તો કઈ પપ્પા તો તાળું મારી રહ્યા છે દુકાનનો. તો ચાલો નીકળીએ અમે ઘરે જવા. પપ્પાને મને બે જણા ઘરે આવી ગયા. પપ્પા તો કૂતરાને રોટલી નાખી દે. હવે પેલી થેલી લઈ લે ને મારા હાથમાં જગ્યા નહીં. ખાધું કે નહીં તમે બધે? ખાઈને જઈએ હમણાં તમે ખાધું? અરે કૂતરી પેલી ખાઈને જઈ તો હું તને પૂછું હું. હવે આવે એટલે ખાઈએ કોણ બધા તો ભાઈ તો મમ્મીએ જમવાનું કાઢી દીધું. બેસીએ છીએ. પપ્પા આવો હાડો ખાઓ. આજ હું તો જમવા બેસી ગયો અને બનાવીશું ખીચડી, કોબીનું શાક ને રોટલી. પછી બાદ દાદી બેસી ગયા. તો જરૂર આવી બીજું અલગ અલગ આવી 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 હોટલોમાં ના હોય આવી. હોટલોમાં હોય? હોટલમાં હોય તો હોટલમાંથી તો ભાઈ અમે તો બધા જમી રહ્યા. પપ્પા હજી જમી રહ્યા છે એટલે હું ખાઈ ગયું. પપ્પા અંકિત માટે રખા નહીં કાઢું. બેઠા હતા બેઠા. હવે બધું લઈને આવ્યા શું આવ્યું? સિંહ આવ્યા? તો અંકિત આવી ગયો. આ કાઢી લે કે ઉભો રહેવાના એને ટીવી હા ફોન કરીએ એટલે ખબર પડે. તને ખબર આવે મને નહીં ખબર પડતી. તો કઈ અંકિત જમવા બેઠો હવે હવડો. તો ચલો કઈ જવું છે એક સંબંધીને ત્યાં ખબર લેવા. એક છોકરો નાનો બીમાર છે મહજ, તેની ખબર લેતા આવીએ. બે જણ હે સેટર સરખું પહેલ ને દાદી મેં આવી હો દવાખાને. બહાર આવીને રોડ ઉપર કેવું ભરે જેટલા અમે ફોન કરી પપ્પા હું ફોન કર્યો હતો. તો ચલો કઈ અમે નીકળીએ. મમ્મી આ હેડ બાર और ठंडी ठंडी इतनी ठंडी ज़्यादा ठंडी. तो गाइस मोन मम्मी બંને જણા આવી ગયા દવાખાને. લિફ્ટમાં ચકરા તો ગાइस મમ્મી લિફ્ટમાં દાખલ કરશે હા તેમ બધું આપણે ચડે એક તરફ યાર બે ત્રણ વખત ચડાઈને ઉતાર્યો લિફ્ટમાં બેહાડી પહેલા બાર બીજા બાર આવો જય માતાજી. એટલે બીજો માળ દબાઈ જતો તો જતી રહી મહાજ શું થયું લ્યા? હા અરે બબુડી બીમાર થઈ ગયો હતો. હે શું થયું બેટા? શું થયું? હે મહાજ શું થયું અચાનક ભાભી? એને નવી લાગતી થયું રિપોર્ટ બિપોર્ટ આવ્યો શું કે? અમદાવાદ જ્યો તો ને કાલે તે ડૉક્ટરનું કેવું? મટી જશે, રિકવરી આવી જશે. બોટલો ચડાવવાની 3 દિવસ, ઇન્જેક્શન એવો લખી આપ્યો. હવે તો 2-3 દાડા રાખશે. છોકરાને તો 2-3 દાડા રાખે જ નહીં એટલે કાલે ગણાશે, આજે એને પાછું કાલે રાખો. 3 દિવસ તો રાખ. સારું આવજો. જય માતાજી. જય માતાજી. કોઈ કામકાજ હોય તો કહેજો, ફોન કરજો. એવું કોઈ નહીં કે આ બધા હોત એ ના, એવું કશું નહીં. એ તો કહીશું. એ તો મને બધો બિચારો કઈ જોઈ માં ફ્રેન્ડ ના બધા કઈ જાય બાપા ફોન કરવાનો. કરીશું.
ના ઉડવાનું તો લાયેલો જ છીએ અમે બધું લાયા છીએ. પાણી બાણી બધું લાવે છે ને ઘેરથી. હવ પાણી બાણી બધું કમ્પ્લીટ જ લઈને જ આવ્યા છીએ. હા દે હો મજા આયા. હવે ત્યાં જ્યાં રવિકર છોકરાનો બધો એટલે નાનો છોકરાની હોસ્પિટલ છે ને હા. એટલે બધું રાખે છે. કારણ કે એનો છોકરો બધો રમી જોઈએ. મજ આવજો બેટા બાય 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 કહી દે બેટું. તો ચલો કઈ નીકળીએ અમે ઘરે જવા માટે ખબર તો લઈ લીધી મમ્મી આવે તો કઈ અમે તો ઘરે આવી ગયા મમ્મી 2 જણા ને પપ્પા તો હજી બેસી રહ્યા એનો ઊંઘ આવતી નહીં લાગે શાંતિથી બેઠો મમ્મી ઠંડી લાગી ઠંડી જ લાગી પગી ખાલી આમ મોઢા નહીં લાગી તો જેવું હા ગોદડા જેવું પહેરીને જઈ હતી આ ગોદરા જેવું સાડું સાડું હતું હા હેડો ઊંઘો તા ને બધા ગુડ નાઇટ મમ્મી હજી બહુ પહેરી જ નહીં જો શું હતું વળી? ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ. મમ્મી મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ અંકિત ગુડ નાઇટ શું કરો ચેન તૂટી જઈ તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ બધા તો સૂઈ ગયા ને વાગ્યા છે 11 વાગવા આવ્યા ગઈ 11 વાગ્યા નહીં 10:49 થયા તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ